ધાનેરાની અંદર લાંચ લેતા અધિકારીઓનો પર્દાફાશ થયો છે। સાથે જ હવે નેતાઓ પણ લાંચ લેતા થઈ ચૂક્યા છે। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો કથિત લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે। ટોટલ 18 લાખ એમાં 7,44,000 રૂપિયા આપણે લોકફાળો આવે છે સામુ એ ભર્યો। 11,16,000 નું છે માટી કામનું, એમાંથી આપણે 30,000 ટન જેવી આપણે માટી લેવા મળશે। આ તો ટેન્ડર યોજનામાં તો કેવું છે, અમે 2-2.5% આપતા હોય પણ તમને 3% કામનું તો ક્યાં ના પડે તમને? અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું, એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું, એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું। એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે, આમાં 3% રાખવા પડે। જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3%। ધાનેરાની અંદર લાંચ લેતા અધિકારીઓનો પર્દાફાશ થયો છે। સાથે જ હવે નેતાઓ પણ લાંચ લેતા થઈ ચૂક્યા છે। ધાનેરા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના મોટા ખેલનો પર્દાફાશ। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો કથિત લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝરૂમ ગુજરાત આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ સરકારી યોજનાઓના કામમાં ખુલ્લેઆમ કમિશન અને નાણાકીય લેતી દેતીના પણ ગંભીર દાવાઓ, તળાવો ઊંડા કરવા અને સિંચાઈના કામોમાં ટકાવારી માંગતા કેમેરામાં કેદ થયા। આ જે સત્તામાં બેઠેલા ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ કે જે સત્તા સંભાળ્યાને હજુ માંડ 1 મહિનો થયો છે, ત્યાં જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના ઉપર લાગવાના શરૂ થયા। હજુ પ્રમુખ બન્યાની ખુરશીના બેનરો ઉતર્યા નથી, ત્યાં જ લાંચ લેતા વિડીયો છે તે સામે આવી રહ્યા છે। સત્તા પર બેસતાની સાથે જ જનતાની સેવાના બદલે ખિસ્સા ભરવાનો આ કારસો તમે સ્પષ્ટ જોઈ શકો છો। ધાનેરા તાલુકાના ઇતિહાસની આ કદાચ સૌથી શર્મજનક અને કલંકિત ઘટના હશે કે જ્યાં સુભલામ સુફલામ પાણી પુરવઠાના કામો મંજૂર કરવા માટે કથિત ટકાવારી માંગતા અત્યારે પ્રમુખ છે તે દેખાઈ રહ્યા છે। સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ભ્રષ્ટાચારી બાબુઓ એ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। એક તરફ ધાનેરા માટે સરકારની 1,500 કરોડની ઐતિહાસિક યોજના, તો બીજી તરફ આ હજી નવા બનેલા પ્રમુખનો ભ્રષ્ટાચાર કે તળાવના નર્મદાના નીરની છલકાવવાના એ ભગીરથ કાર્યમાં કમિશનખોરોનો આ ખેલ છે તે સામે આવ્યો છે। સત્તાધારી પક્ષના જ પ્રમુખ આ ભ્રષ્ટાચાર કરતા પકડાતા સરકારની શાખ પર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। એક બાજુ ઝીરો ટોલરન્સની વાતો કરતી ભાજપ સરકાર પોતાના જ પ્રમુખ સામે શું પગલાં લેશે તે પણ હવે ધાનેરાની જનતાએ સવાલ પૂછી રહી છે। અનેક વખત એ આપણે દાવાઓ કરતા હોઈએ છીએ, આરોપો લગાડતા હોઈએ છીએ કે ભ્રષ્ટ અધિકારીઓ છે, વિસ્તારમાં કામ નથી કરવા દેતા, કમિશન રાજ ચાલે છે, પણ અહીંયા હજી માંડ ગણતરીના દિવસો પહેલા એ સત્તા ઉપર બેઠેલા ધાનેરાના અંદર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રભુજી રાજપૂત કે જેઓ એ કામ કરવાને બદલે પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ છે। જનતા ભાડમાં જાય, સરકાર ભલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે, પણ એ ગ્રાન્ટ એ ત્યાંની જનતા માટે વાપરવા કરતાં એ પોતાના ઘરે પૈસા ભેગા કરવાનું વિચારનારા આવા નેતાઓ ઉપર શું ભારતીય જનતા પાર્ટી એ ઝીરો ટોલરન્સની નીતિની જે વાતો કરી રહી છે એ અહીંયા અપનાવશે ખરા? જે ખુરશીનો પાવર મળી ગયા પછી અધિકારીઓ કે નેતાઓ ભ્રષ્ટ બની જતા હોય છે, એ જ નેતાઓની સામે હવે પક્ષ કેટલી કાર્યવાહી મજબૂત કરે છે। હજી તો એ સત્તા મળી અને ગણતરીની કલાકો થઈ હોય ત્યાંથી જ મનની અંદર એવા વિચારો ચાલુ થઈ જતા હોય છે કે જે ચૂંટણી લડવા માટે કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ કાળા નાણાં શું જનતાએ પરસેવાથી આપેલા ટેક્સના પૈસાથી એ પોતે પરત પોતાના ઘરે લઈ જઈ શકે? આવા અનેક દાવાઓ અત્યારે થઈ રહ્યા છે, અનેક સવાલો પણ થઈ રહ્યા છે। તેની વચ્ચે જે આ કથિત જે વિડીયો વાયરલ થયો છે કે તેમાં તેઓ કમિશન માંગતા સ્પષ્ટ નજરે પડે છે, આવો જોઈએ। હા, જય માતાજી।
આવો આવો કેમ મજા આવ્યા એક કામ થઈ ગયો હતો હા અને પછી તમને યાદ આવ્યા મેં કીધું મળતો જ જવું હવે હું પાલનપુર ગયો તો સુજલામ સુફલામ જળ યોજના એમાં જે બીજા નંબરનું તાનેરા વાછડાલ આવાસ કરો હા વાછડાલમાં મહાદેવ ફાઉન્ડેશન મહાદેવ ફાઉન્ડેશન અને તમારી કંપનીમાં ફાઉન્ડેશન એમ ને હા મહાદેવ ફાઉન્ડેશન માં આ ટેન્ડર આપણે 40 ના રેશિયામાં આપણે ભર્યું હતું. અચ્છા એમાં એમાઉન્ટ છે ટોટલ 18 લાખ. અચ્છા એમાં 7,44,000 રૂપિયા આપણે લોકફાળો આવે છે બરાબર. સામૂ હા. એ ભર્યો. હા 11,16,000 નું છે માટી કામનું. એમાંથી આપણને 30,000 ટન જેવી આપણે માટી લેવા મળશે લેવા દે. અંદર હા જે તે કામ આવશે હું તમને સૂચના આપીને જ કામ કરીશ કે આ કામ છે ને વધો ને તમે આ રીતનું છે બરાબર. બરાબર હા હા. અને 10,000 જેવા પડે છે જોઈતા હોય તો આપશો. એ લોક પૂરું કરાવું હા એ તો ઓલું ચાલુ કરાવી દીધું. ના ના હા એલાના કેટલા ટકા આલશો તમે એટલે 11 લાખ નું કામ હતું 11 લાખ નું છે પણ હોય ને હા. એમાં તો આપણું ટાંકાનું જ હતું પાણી પાઇપલાઇન માં તો એટલું તો ટકા તો રાખવા પડે ને પહોંચતો ભાઈ એ જ બધે મારે પહોંચતો હવે બીજાને તમે આ તો ટેન્ડર યોજનામાં તો કેવું છે અમે 2-2.5% આપતા હોય પણ તમને 3% કરી આપશું. તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5-6% આલીશું. કામનું તો ક્યાં ના પડે તમને ના. કરતા આવડે. અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું. એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું. એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે. આમાં 3% રાખો આપણે. જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3%. 4 રાખજો બાપુ અમે હવે તમારા સાથે જ કામ કરવાનું છે. 3% બરાબર છે. બીજાને તો 1.5%, 2.5%. 4 રાખજો મારે તાલુકા પંચાયતમાં પહોંચશે ચાલે હા એ તો તમારા તમારે સૂચનના આયોજનના હાથે હોય એ તો હા. ચાલતા જ હશે. હા. હા સૂચન એલા આયોજન તમારે 50-55 તો થતા આવે. એમાં તમે તે દિવસે પૂરું કર્યું હતું ને કે વાઘપુરામાં તમને આપ્યા જ કે આટલામાં પૂરું. એટલે પૂરું એ 20 માં આપણે પૂરું કર્યું કે વાઘપુરા પૂરતું પૂરું. બીજું આવશે એમાં આપણે જોઈશું. આજ મેં કીધું મારે થોડા જરૂર હતી એટલે મેં કીધું આટલું પૂરું રાખો હમણાં તો તમે એમાં ઘણા ઓછા કર પડે બીલું પડવા દો. એવું તમને એવું નહીં રાખવું. બીલું પડવા દો. તમને હું એવું નહીં રાખું કે જેવું મને કોન્ટેક્ટ થયો કે આ રાઉન્ડ માં આયા તને મળીને ગયા બરાબર. હું સીધો તમારો જ કોન્ટેક્ટ ના, કર્યો. ના, બીજા તો કોઈનો બાપુ, કોન્ટેક્ટ ના, કર્યો જ નહીં નથી કે ના આમને મળો કેમ એ તમારે સીધા સીધા તમારા જોડે તમારો જે વિષય હોય મારો જે વિષય હોય એકબીજાને આપણે બીજો સીધા વાંધો મળે નહીં ને બાપુ. તો એમાં ઘણી મજા આવે. એમ નહીં, બીજાય કરે તો અમે તો તમે તો ઘરના હોય ને પછી હા. આપણે તો મોટો રાજપૂત અને હા, અને બીજું તમને સૂચન આપ્યા છે. હા સરપંચ આવો બસ ઘરે ઉભા રહો. હા આવો બીજા સૂચન તમને એવા કઈ આપ્યા જેવા હશે તો હું આપીશ. કેટલા હે? 10 બરાબર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.